નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. થાઈલેન્ડ ખાતે યોજાયેલી 16મી એશિયન ગર્લ્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને સ્વદેશ પરત ફરેલી ટીમની ગુજરાતની 3 પ્રતિભાશાળી ખેલાડીઓ અને તેમના કોચના સન્માનમાં કોડીનારમાં એક ભવ્ય સન્માન સમારોહ અને વિજય સ્વાગત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારના કેડી બારડ કોલેજથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી એક અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં રમત પ્રેમીઓ અને નાગરિકોએ ડીજેના તાલ અને ભારે ઉત્સાહ સાથે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સ્વાગત યાત્રા બાદ યોજાયેલા સન્માન સમારોહમાં ભારતીય અંડર 18 વોલીબોલ ટીમના કેપ્ટન રાજલ પ્રતાપભાઈ વાડા, ખેલાડી અર્પિતા વાઢેર અને ફોરમ કગથરા સહિત તેમના પ્રશિક્ષકોનું શાલ, સ્મૃતિચિહ્ન, પુષ્પગુચ્છ અને વિશેષ ભેટ સોગાદો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કોડીનારના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા, પૂર્વ સાંસદ દીનુ સોલંકી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ, અગ્રણીઓ અને વિવિધ શાળાઓની વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ ગર્વભેર જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની 3 દીકરીઓએ ભારતીય ટીમમાં સ્થાન મેળવીને આંતરરાષ્ટ્રીય મંચ પર દેશ અને જિલ્લાનું ગૌરવ 7 સમંદર પાર વધાર્યું છે. તાજેતરમાં જ થાઈલેન્ડ ખાતે આયોજિત 16મી અંડર 18 એશિયન વિમેન્સ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાતની 3 દીકરીઓએ આ ટીમના એક ખેલાડી તરીકે ભાગ લીધો અને સાથે સાથે ગૌરવ અને આનંદની વાત જ એ છે કે આ અંડર 18 વોલીબોલ મહિલા ટીમની જે કેપ્ટન હતી એ આ કોડીનારના મારા જ સરખડી ગામની રાજલબા, તેની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓ ફોરમબેન અને અર્પિતાબેન, આ 3 દીકરીઓએ આ જે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું તે બદલ આજે કોડીનારની રાષ્ટ્રપ્રેમી અને રમતપ્રેમી જનતા દ્વારા તેમની એક ભવ્ય સ્વાગત યાત્રા અને સન્માન સમારોહનું આયોજન શિવાભાઈ, તેની ટીમ, એ ઉપરાંત અન્ય સામાજિક અને સહકારી સંગઠન દ્વારા આયોજન કરાયેલું હતું. આ દીકરીઓની યાત્રા કેડી બારડ શૈક્ષણિક સંકુલમાંથી શરૂ થઈ અને સમગ્ર રસ્તામાં કોડીનારની જનતા દ્વારા તેમનું ખૂબ જ ભવ્ય સ્વાગત થયું હતું. તે બદલ કોડીનારની જનતાનો પણ હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. અને અહીંયા આ જે જાહેર સભાના સ્થાન ઉપર એક ભવ્ય સન્માન કાર્યક્રમનું આયોજન થયું, તેમાં બધી જ કોડીનારની અન્ય સ્વૈચ્છિક સંગઠનો, તેની સાથે સાથે દીનુભાઈ અને શિવાભાઈ અને તેમની ટીમ દ્વારા પણ તેમને વિવિધ સ્મૃતિ ભેટ આપી અને તેમનું સન્માન કર્યું. એ બદલ હું બધાનો ખૂબ જ આભાર પ્રગટ કરું છું. અને આ 3 દીકરીઓ ભવિષ્યમાં પણ ગુજરાતનું નામ ખૂબ જ રોશન કરે અને એમની કારકિર્દીમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. આંતરરાષ્ટ્રીય મંચ પરથી રમીને આવેલી આ દીકરીઓએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન રાજલ વાડાએ ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી સહિત પોતાના પરિવાર અને કોચનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે ગ્રામ્ય સ્તરે આધુનિક સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને અદ્યતન સુવિધાઓ ઊભી કરવા માટે તંત્રને અપીલ પણ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી અને ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાનો હું ખૂબ ખૂબ આભાર માનું કે અમારું આવી રીતે સન્માન કરવા માટે. અને અમારા કોડીનાર વિસ્તારના શિવાભાઈ સોલંકી અને દીનુભાઈ સોલંકીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. મને ખૂબ સારું લાગ્યું કે તમે અમારું આવી રીતે સ્વાગત કર્યું અને ખાસ કરીને મારા માતા પિતા, જેણે મારા પર એટલો ભરોસો કર્યો અને મને એટલી આગળ રમવા મોકલી, અને મારા કોચિસનો જેનો એટલો સાથ સહકાર હતો જેથી હું એટલી આગળ રમી શકી. અને હું ભારત સરકારને એટલું કહેવા માંગીશ કે કોઈ પણ ટુર્નામેન્ટ હોય ત્યારે થોડોક વધારે સમય મળે અમને સાથે પ્રેક્ટિસ કરવાનો, તો અમે ખૂબ સારું રિઝલ્ટ આપી શકીએ, મેડલ સુધી પણ જઈ શકીએ. આ વખતે થોડોક ઓછો સમય મળ્યો હતો એટલે અમારું પરફોર્મન્સ થોડુંક નબળું રહ્યું, પણ હજી વધુ આવનારા સમયમાં હજુ વધુ સમય મળે અમને સાથે પ્રેક્ટિસ કરવાનો, તો અમે ખૂબ સારું પ્રદર્શન કરી શકીએ. હા, લાસ્ટમાં તો અમારી કિર્ગિસ્તાન સામે મેચ રમી હતી. ફર્સ્ટ સેટમાં 32 અને 30 સ્કોર હતા
સેકન્ડ સેટમાં 21 અને 25 સ્કોર હતા અને થર્ડ સેટમાં પણ 20-25 આશરે એટલા જ હતા. અને આ સ્કોરનો એ જ ઓલું છે કે અમને પ્રેક્ટિસ સાથે કરવા નથી મળી વધારે. અમારી એજ ગ્રુપ નાની છે હજી, અમને વધુ સમય મળે સાથે તાલીમ લેવાનો તો અમે વધુ સારું પ્રદર્શન કરી શકીએ. આવતા દિવસોની અંદર તમને સરકાર પાસે શું અપેક્ષા રાખો છો, અથવા તમને જો સરકાર ઇન્ડોર સ્ટેડિયમ ને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ આપે તો દેશનું નામ ક્યાં સુધી પહોંચાડી શકે? મતલબ આ ગ્રામીણ વિસ્તારમાં તો જરૂરી છે સ્પોર્ટ્સ સ્ટેડિયમ ને એવું બધું. અમારા નડિયાદમાં તો ખૂબ સરસ જ છે, પણ આ જગ્યાએ પણ આપે તો અહીંનો ટેલેન્ટ પણ આગળ વધી શકે અને અમને ભેગી તાલીમ લેવાની સમય વધારે આપે. બસ એ જ કહેવા માંગુ છું. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરની આ દીકરીઓની ભવ્ય સિદ્ધિએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા સહિત ગુજરાતને ગૌરવવંતું કર્યું છે. કોડીનારમાં યોજાયેલા આ કાર્યક્રમે ત્યાં ઉપસ્થિત હજારો વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓમાં એક નવો જોશ પૂરી દીધો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.